મરસાના ભજીયાનો પહેલો ઘા તળાય છે જો વાયે ટાઢો બહુ લાગે આગળ જતા લાગે આમ જો નાસ્તો જો તૈયાર થઈ ગયો છે જોજે જોજે હવે આવો ખરાબ રસ્તો જ ચાલુ થયો છે ને બધી જો કે કાસો રસ્તો જ હતો પણ હવે તો વધારે ખરાબ આવી ગયો છે જો આવું બધું સોટી ગયું છે પગમાં અને અમારી ગામડાની ભાષામાં કૂતરા કહેવાય જો આ રીતે જો આવો રસ્તો છે તો એક જણું બેસીને બાઈક હકાવી છે ને આજુબાજુ જો મોટા મોટા કાંટાના ઝાડ છે ને હજી આપણે અહીંથી પાર કરીને તળાવ બાજુ જવાનું છે તો ભાઈ इसका पासवर्ड क्या है पासवर्ड की जरूरत नहीं पड़े ये दरवाजे का पासवर्ड इसका पासवर्ड तो ये हाथ में बळ होવું જોઈએ તો ખુલે અને થોડા કાંટા ખાવા પડે આ કાંટામાંથી ગાડી કાઢવાની છે અહીંયા રસ્તો એ તે હવે તો એકદમ પૂરો થઈ ગયો કેડી પણ નથી જે અહીંથી જવાનું છે દૂર લગભગ હજી 500 મીટર આગળ જવાનું છે આમાં આગળ તો હાલો હું પણ બાઇકમાં બેસી જાઉં હેલો દોસ્તો કેમ છો બધા મજામાં થશો તો મિત્રો ઘણા ટાઈમ પછી આપણે નાઇટ કેમ્પિંગ કરવા આવ્યા છીએ કારણ કે ઘણા મિત્રોની ઘણા ટાઈમથી કોમેન્ટ આવતી હતી કે હવે પછી નાઇટ કેમ્પિંગ ક્યારે કરશો નાઇટ કેમ્પિંગનો વિડીયો ક્યારે આવશે તો ફાઇનલી આજે અમે નાઇટ કેમ્પિંગ કરવા આવ્યા છીએ અને આ છે અમારા ગામનું તળાવ અને તળાવ અત્યારે હજી પણ સલોસલ ભરેલું છે અને વાતાવરણ પણ અત્યારે સુંદર મજાનું છે કેમ્પિંગ કરવા માટે અહીંથી થોડુંક આગળ જવાનું છે પણ આપણે જ્યાં કેમ્પિંગ કરવાનું છે ને તે જગ્યાએ પહોંચી ગયા છીએ આપણે તળાવના કિનારે ટેન્ટ લગાવવાનું છે અને 3 બાજુ પાણી છે અને આ બાજુ જો ખાલી જગ્યા છે ડુંગર છે અમે આ બાજુથી જ આવ્યા છીએ ને અહીંયા આપણે ટેન્ટ લગાવવું છે અને સરસ મજાની એકદમ સુંદર જગ્યા છે તો અહીંયા સરસ મજાના આપણે ભજીયા બનાવવાના છે અને આ સુંદર મજાનું વાતાવરણ હોય અને ભાઈબંધ મિત્રો સાથે હોય એટલે જે ભજીયા ખાવાની મજા આવે ને એની વાત પૂછોમાં તો ચાલો ટેન્ટ લગાવી દઈએ પહેલાં થોડીક બહાર રાહ દે અમારું ટેન્ટ લાગી ગયું છે અને ટેન્ટ આજુબાજુની જગ્યા જો એકદમ સુંદર મજાની જગ્યા છે હમણાંથી ઠંડી પણ ખૂબ વધારે પડે છે તો અત્યારે અમે આ બધી આમાં રખડિયામાં ટાઈટ ઉડી ગઈ છે બાકી તો અત્યારમાં ઠંડી લાગવા મળે તો હવે થોડાક લાકડા ભેગા કરી લઈએ કારણ કે રાતે તાપણું કરવામાં જરૂર પડશે અને પછી આપણે ભજીયા બનાવવાનો પ્રોગ્રામ ચાલુ કરીએ કારણ કે આજે એકદમ સ્વાદિષ્ટ ભજીયા બનાવવાના છે ને આ લાકડું આપણે તોડવાનું છે કારણ કે તાપણું કરવા મોટું જબર લાકડું લઈ જવું છે તો હળી ગયેલું છે એટલે લગભગ ભાંગી જાય એવો પ્લાન છે જો અહીંથી આપણે તોડી નાખવું છે હું એ મારું છું કેસો આવ જોર લગ કે સાબાય તંબે ઓલે મે ધોકો ઓલે પડો ઠેક ઠેબે હોય ઠેક છોલ્લા ઠેબે હોય જાવ એટલે હું શું નો તેથી પડી વળી ઓલે થોડું કાઈ કેસો ઉભરે જો આખીરકાર ભાંગી ગયો લાકડું ઘણું બધું બળ કરવું પડ્યું તો હવે આપણે અને ટેન્ટ લઈ જઈએ તો એ પકડી લે હાલ કેમ કે થોડું હું કા મકોડા વાળું છે ઉપર ચડાય કંબે કેટલો વજન છે આન પર ઓછો છે ના ના ઉભા રહી જાઓ મહેશા બોલાવ એક
લાકડું લાવવામાં ભીંગ પડી ગઈ, માંડ તો ભાંગ્યું. અને હવે વાંધો નહીં, હવે ભલે ગમે એટલી ઠંડી પડે, આખી રાત આપણે આને જગવા દેવાનું છે. એટલે જંગલી જાનવરની બીક નહીં. તો અત્યારે વાતાવરણ સરસ મજાનું થઈ ગયું છે. આમ જો સરસ મજાનો એકદમ સુંદર સૂર્યાસ્ત થાય છે. તો તમને ડ્રોન ઉડાડીને બતાવું કે કેવો સુંદર મજાનો નજારો છે. ભજીયા બનાવવામાં કેટલા બધો સામાન, મસાલો અને શાકભાજી જોવે છે. એવું કાઢીએ, કારણ કે એના જ 2 થેલા છે. આની હારવાર હતી એમ તો હું જોઈને શેમાં નાખ્યું એ પણ ત્યાં જઈને આગળ પાછું કરી ને એટલે સ્લાડ માટે તમે રેડું રાખી દેખાતું મિસ્ટર આ થોલો કહેવાય. સારું તો લઈ ક્યારે લઈને આવશે હવે? અત્યારે 6:15 વાગ્યા છે અને અત્યારે વાતાવરણ એકદમ મસ્ત છે. જો તળાવ ઉપરનો નજારો જોવો, એકદમ સુંદર મજાનો નજારો છે. અને અહીંયા બને છે આપણે ભજીયા. તો ભજીયાની તૈયારી ચાલુ છે. અને આ બાજુ સનસેટ તો થઈ ગયો છે, પણ હજી પણ એકદમ જો એકદમ યલો કલરનું આકાશ દેખાય છે. સુંદર મજાનું વાતાવરણ છે. તો થોડું અંધારું થઈ ગયું છે અને અમારા ભજીયાનો પ્રોગ્રામ અત્યારે ચાલુ છે. તો બધા શાકભાજીને બધું કટિંગ થાય છે અને ભજીયાનો મસાલો બને છે. તો તમે જોઈ શકો છો, સરસ મજાનો ભજીયાનો મસાલો ચાલુ થાય છે. અને મરચાં ભરાય છે, ભરેલા મરચાંના ભજીયા બનાવવાના છે. અને બધા જો મસાલા તૈયાર થાય છે અને મેથીના પણ ભજીયા બનાવવાના છે. તો જો એવું સરસ મજાનું લોકેશન છે, એ જોવો તમે, સમજાવો, મજા આવી જાય એમ છે.
પહેલાં અહીંયા આપણે તાપણું ચાલુ કરી દઈએ, કારણ કે આ લાઇટ થાય એટલે જીવડા બહુ આવે છે. તો તાપણું કરી દઈએ ને થોડોક ધુમાડો થાય ને તો બધા મસરા વયા જાય અને ઠંડી પણ ઓછી લાગે. જોકે આ ઠંડી પણ ઓછી જ છે. હવે સરસ મજાનું તાપણું ચાલુ થઈ ગયું છે અને હલકી હલકી ઠંડી છે. અને હવે આપણે ભજીયા તળવાનું ચાલુ કરવાનું છે. ત્યાં સુંદર મજાના વાતાવરણમાં જો ભજીયા ખાવાની મજા આવે એની વાત પૂછવામાં. મરસાના ભજીયાનો પહેલો ઘાણ તળાય છે. જોયામાં તેમ લાગે છે મજા આવી જવાની છે. મોઢામાં પાણી આવે છે. હો ભાઈ, આ બાજુ જો બનતા જાય છે અને આ બાજુ તળાય છે. હવે હારો ખાતું જવાનું છે. મોટા મોટા ભજીયા બન્યા છે. પેલો જ ઘાણ છે એટલે થોડું આમ તેમ રહેશે, પણ આમ સ્વાદમાં કાંઈ ઘટશે નહીં. મરસા છે કે મચ્છી ફ્રાય જો પડશો થોડો ગોલ કાલે તો હેઠું પડે તો જાય તો ઓલામ ઈ તો એને દૂધ નો છોટે ખેરીને ખાઈ જાવ ભાઈ. ખાવું એનું હું? હા, જંગલમાં અલે પલટી માં બે ભજીયા કેમ લાગે? ટોમેટા સોસ અને બધા જો ખાઈ છે ને આ બાજુ તાપણું ચાલુ છે. જો અને મજા છે. કેમ લાગ્યું ભાઈઓ? જલસા ને? તો પછી એમ હોવું જોઈએ. ઠંડી ઠંડી રાત છે અને ગરમા ગરમ ભજીયા છે. જો તળાવની ગાંઠે અને સુંદર મજાના વાતાવરણમાં પાછા ભજીયા ખાઈ લીધા છે અને ભજીયા ખાવાની જે મજા આવી એની વાત પૂછો. અને ભજીયા એક નંબર બન્યા હતા, જોરદાર. એમાં કઈ ઘટે નહીં એવા ભજીયા બન્યા હતા. અને હવે જો ઠંડી લાગવા મળી છે તો તાપણું હવે બરાબરનું સળગાવે છે. તો મોટું જબર લાકડું તમે લાવ્યા હતા, હવે એને હળગાવવાનું છે. હળગતું જ થયું પણ અડધું નહોતું હળગ્યું. તો હવે વ્યવસ્થિત તાપણું કરવી, કારણ કે અહીંયા લાગશે ખૂબ ઠંડી. બરાબરનું હવે લાકડું સળગી ગયું છે ને આપણું તાપણું એકદમ મસ્ત થઈ ગયું છે. જો હવે આપણે કલાકો સુધી તાપવાનું છે ને પછી નિરાતે સુવાનું છે. ટાઢો બહુ લાગે, આગળથી તાપ લાગે. ફટાકડા અત્યારે ફૂટે, ફૂટે ને. ઓલો ઠોકે હારો ડાભી છે તો રેવાનું જ નહીં. ઓલો મારે તોય દાંત કાઢે. ઓલો બે હારે ડડ્ડું કરાવે તોય દાંત કાઢે. આમ જો હવે તાપ છે બરોબર. ઓલું લાકડું કોલસો કે બીજી કાંઈ હોય તો હમણાં ગઈ. રાત્રે 12:15 થઈ છે અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. કારણ કે વહેલા સૂઈ જાય તો વહેલા જાગશું અને સવારમાં જે સૂર્યોદયનો નજારો જોવા મળે ને સુંદર મજાનો હોય છે. અને જે તળાવની આસપાસ જે પક્ષીઓ સવારમાં બોલતા હોય, ઉડતા હોય, તો સુંદર મજાનો નજારો હોય છે. તો આપણે સવારમાં વહેલા જાગી અને સુંદર મજાના નજારાનો આનંદ લેશું અને અત્યારે સૂઈ જઈશું. તો ટેન્ટમાં જો આવી વ્યવસ્થા છે. ઠંડી છે એટલે આ બધું સાથે લાવવું પડે, ઘણો બધો સામાન. અને અત્યાર સુધી તો તાપતા હતા એટલે કઈ ઠંડી નહોતી લાગતી. ટેન્ટ કરી દઈશું બંધ. ટેન્ટ થઈ ગયું છે બંધ. તો હવે સૂઈ જઈશું અને સવારે મળશું સુંદર મજાના વાતાવરણ સાથે. ચાલો, ગુડ નાઇટ.
ગુડ મોર્નિંગ દોસ્તો. તો સુંદર મજાની સવાર થઈ ગઈ છે. ઊંઘ પણ એકદમ મસ્ત આવી ગઈ હતી, કારણ કે એકદમ શાંતિ, કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ નહોતો આવતો, એટલે આમ હોવાની મજા આવી ગઈ. ને અત્યારમાં 6:30 થયા છે, અને જેવો આમ આંખ ખુલીને આમ જેવો કાને આમ આજુબાજુનો પક્ષીઓનો અવાજ સંભળાવાનો એમ થાય, ઓ હોય મજા આવી ગઈ. મહેશ તો ક્યારનો જાગી ગયો હતો, અને બહારને જો તાપણું ચાલુ કરી દીધું છે, તો હું પણ હવે ટેન્ટની બહાર જાઉં. જોડો તો થઈ ગયો. તાપણું ચાલુ છે. કેમ રહ્યો ભાઈ? કેવી નીંદર આવી? મસ્ત એમ મજા ઉડી ગઈ, નીંદ પૂરી થઈ ગઈ. શું વાત છે. અને અત્યારમાં જો ગુલાબી સવાર થઈ ગઈ છે. મોટું લાકડું પૂરું થઈ ગયું. ઓહો, કવડું લાકડું મૂક્યું હતું જો, એટલું વધ્યું. ગમે એટલે લાવવું તૂટી જાય. અત્યારનું લોકેશન જો, સુરજ દાદા ઉગે છે ને મસ્ત મજાનો નજારો છે. તો હવે આપણે ડ્રોન ફ્લાય કરીએ અને ડ્રોનથી તમને અહીંનો સુંદર મજાનો નજારો બતાવું. સવારના 7 વાગ્યા છે. અત્યાર સુધી તો તાપતા હતા, અને હવે કાંઈક બ્રશ કરીએ. તો આપણે અહીંયા બ્રશમાં શું છે તમને બતાવું. આ એક લીમડો છે, લીમડાનું દાંતણ કરવાનું છે. દાંતણ માટે એટલી મહેનત કરવી પડે. તો કાંટાનું ઝાડ છે ને અંદર જવું પડ્યું. 2-3 લઈ લ્યો. લાવો સવારની પાસે એક્સરસાઇઝ છે. લાવો દાંતણ માટે એટલું લીમડાના દાંતણ આવી ગયા છે. રાતે આપણે ભજીયા ખાધા હતા ને, તો એની મહેનત અત્યારે કરવી પડે છે. વાસણ ધોવા પડે ત્યારે આ બધું થાય લાગે. તો ઓલા મિત્રો હું કે પેલા આપણે કોમેન્ટમાં મિત્રો ઘણા કહેતા હતા ને, કેમ્પિંગ કરવાની બહુ મજા આવે, પણ આવી મજા લેવી લેવાની હોય, પછી બધી વસ્તુ નથી આવતી, એકલી મજા નથી. અત્યારમાં જો ટાઈટ ના ધોવું પડે બધું. જો વાસણ અને પાણી પણ ઠંડુ છે, ઠંડા પાણી ધોવું પડે. અહીંયા એકદમ આમ ખાઈ જેવું ઊંડું છે, અહીંથી ડાયરેક્ટ ઊંડું છે. લગભગ અહીંયા 20-25 ફૂટ ઊંડું છે, વધારે છે કા? 30 ફૂટ એમ 25-30 ફૂટની અહીંયા ભેખડ છે, અને અહીંથી જ પાણી જાય છે આમ તળાવની અંદર. અહીંયા એકદમ ઊંડું છે. તેના કિનારેથી મેં ઊભા થઈ. ટેન્શન ન લેતા, તરતા આવડે છે. પછી ઘણા મિત્રો કોમેન્ટ કરશે કે આવું રિસ્ક ન લેવાય, પણ એમ લગભગ નાનપણથી આમાં નાઈને જ મોટા થયા. અત્યારે તો ભાગ્ય ઓછા નાહી છે, બાકી નાના હતા ત્યારે તો આમાં નાવા હતા, ધુક્કા મારવા. પાણી તરતા દાઈથી શીખ્યા એમ કે. તો પછી તરતા દાઈથી શીખ્યા. આખા તળાવમાં બધે કિનારે જ્યાં પણ ઊંચી ભેખડ હતો ત્યાં નાતા. અહીં થોડુંક પાણી નીચે જાય ને એટલે અહીંથી ભેખડ દેખાય. પછી ભેખડ ઉપરથી ધુક્કા ખાવાના. ટાઈટ ઉડાડી દીધી હો. અને હવે ચા પાણી બનાવવાના છે પાછા. હવે ચા બનાવવી પડશે ને, નહીં મજા આવે. નાસ્તો કરવો પડે, ભૂખ લાગી ને અહીંયા વધારે ભૂખ લાગે. ઝબકી આવે. લીમડાનું કડવું દાંતણ. આજથી 15-20 વર્ષ પહેલા જ તે લગભગ મોટા ભાગના લોકો આ રીતના દાંતણ જ કરતા, અને હવે બ્રશ ને એવું બધું આવી ગયું. બાકી આનો જમાનો હતો, અને ખૂબ જ ફાયદાકારક છે શરીર માટે લીમડાનું દાંતણ. અને હવે કેમ્પિંગમાં તો આવું બધી દેશી વસ્તુની જ મજા લેવાની હોય. સવારના 7:45 થયા છે, અને હવે થોડી ભૂખ પણ લાગી છે. તો હવે સરસ મજાની ચા બનાવી, અને ચા બનાવવા માટે મેં દૂધ લાવ્યા હતા, અને દૂધ ફ્રીજમાં મૂક્યું હતું, આપણું દેશી ફ્રીજ. અહીંયા આપણે દૂધની બોટલ, ઘરની ભેંસનું દૂધ છે, અને બોટલમાં ભરીને આ રીતની પાણી મૂકી દીધું હતું. જો બગડ્યું ન હોય તો સારું, લાગતું જ નથી બગડ્યું હોય એવું. અહીંયા આપણું ટેન્ટ છે, અને હવે સરસ મજાની ચા બનાવી. અહીંયા બનાવવાની છે ચા.
આદુવાળી ચા બનાવવાની છે. જા જો લાડવા છે હો ભાઈ, ગામડાના જે દેશી લાડવા હતા ને એ છે. તો સાંજે પડ્યા રહ્યા હતા. અને આવા ફૂલવડી છે. અને શું છે બીજો? ખાખરા. કાકરા છે આપણા ગુજરાતીઓ માટે ખાસ સ્પેશિયલ ખાખરા. અને અહીંયા બને છે શાક, થોડીક ફાફડી પણ છે. જો સવાણું છે. હું તો જાજુ નીકળ્યું. કાઢો કાઢો. ચા બની ગઈ છે ભાઈ. અદરક વાળી ચાય. અમારો નાસ્તો જો તૈયાર થઈ ગયો છે. અને નાસ્તામાં એટલી વસ્તુ છે. ગરમા ગરમ આદુવાળી ચા છે, ચેવડો છે, લાડવા છે, ખાખરા છે અને ફૂલવડી છે. તો ચાલો હવે ચા પાણીની મજા લેવી. ચા મસ્ત બની. મજા આવી. ટેકી ટેકી આમ. જો અહીંયા માછલાને આપણે થોડુંક ખોરાક ખવડાવીએ. અંદર જાય એટલે અંદર ને અંદર જ ખાઈ જાય છે. જો જો ગોળ ગોળ જ્યાં ઓલી પડે છે ને રીંગ, હા એ માછલા માછલા જ છે એમ ને. આજનું કેમ્પિંગ અહીં પૂરું થાય છે. અને આજે કેમ્પિંગમાં પણ ખૂબ જ મજા આવી. કારણ કે વાતાવરણ અને લોકેશન બંને સુંદર મજાનું હતું. અને બધા મિત્રો સાથે હતા. તો આવા જ સુંદર મજાના મસ્ત મજાના વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. કારણ કે હજી પણ આગળ આનાથી પણ સુંદર અને મસ્ત મજાના વિડીયો આવશે. થેન્ક યુ. ગુડ બાય.